a family comedy છે. અરે ચાલુ મેં કહ્યું તું મને હવા નાખ. પાર્થ, હું અને તું જુદા થોડી છે. ઓહો ચાલુ અત્યારે મારી હાલત ખરાબ થઈ ગઈ છે. હે ભગવાન. પાર્થ, આ શું ગંદવાડ કરે છે તું? આ તારો પરસેવો કોઈ વેચાતો નથી લેવાનું કે તું ભેગો કરે છે? ચાલુ તને શું લાગે છે કે આવું કરું મને ગમે છે? અરે હું અમારી મજબૂરીમાં કરી રહ્યો છું. શેની મજબૂરી? તારું ટીકા નોર્મલ થઈ જશે ને, એટલે કે એકદમ આમ ઠીક થઈ જશે ને, પછી એને હું મારો પરસેવો દેખાડીશ અને કહીશ કે જો મેં તને ઠીક કરવા માટે કેટલો બધો મારો પરસેવો પાડ્યો છે. ઓહો, પણ પરસેવો ભેગો કરવાની શું જરૂર છે? તું એક પાણીનો પ્યાલો ભરીને પણ તું દેખાડી શકે છે ને? હા, આઈડિયા સારો છે. ઇનફેક્ટ બેટર આઈડિયા છે આ તો. ચાલ હા, હવે બંધ કર તારી બકવાસ એક્ટિવિટી. હા બંધ તો હવે દિશાનો ફોન પણ થઈ જવો જોઈએ, એટલે કે બહુ ઓછી બેટરી બચી હતી એમાં. એક મિનિટ. શું થયું? તરસ લાગી મને. કોઈ ગ્લાસ પાણી પણ નથી પીવા દેતું. તો ઉભો રે, આખો ગ્લાસ પી. લા પી હવે. પી. પીને સમજાઈ ગયું ને? એકવાર કોઈ કહે ને તો સમજી જવાનું. અને અત્યારે ક્યાંથી આવે? આમ બાથરૂમની બારીમાંથી. આ બાથરૂમની બારીનું કંઈક કરવું પડશે. વંદા, ઉંદરડા, ડાકુ, ચોર ગમે ત્યારે આવી જાય છે. પણ તું ત્યાંથી કેમ આવ્યો? અરે મારે છે ને ગુપ્ત રીતે ગુપ્તગુ કરવી હતી, એટલે ગુપ્ત રસ્તાથી આવ્યો. અરે તમે લોકો આમ એડવાન્સમાં ટેન્શન કેમ લો છો? હજી મેં ક્યાં કોઈ વાત કરી જ છે? ઓકે, હવે તું આવી ગયો છે ને, તો એ વાત કર. હવે બોલ, શું છે વાત? ઓફકોર્સ, એટલે તો હું અહીંયા આટલી મહેનત કરીને બારી કૂદીને બાથરૂમમાં જઈને આટલો ભીનો થઈને અહીંયા આવ્યો છું ને. હા બોલ, હવે શું થયું? હા, હમણાં હું, મમ્મી અને પપ્પા છે ને, એ જ જણા માટે તમને ફોન કરતા હતા, પણ તમારો ફોન સ્વિચ ઓફ આવતો હતો. હવે તું અહીંયા જાતે પોતે આવી ગયો છે ને? અરે આવું પડે એવું હતું. વાત જ એટલી અગત્યની છે. સંદીપ, તું આમ વાતને ગોળ ને ફેરવ. મુદ્દા ઉપર આવ. શું વાત છે? બોલ, જલ્દી બોલ. શું તમે લોકોએ વિચાર્યું કે ઘરમાં લાઈટ નથી અને જો એના કારણે દિશાનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો એ ફોન ચાર્જ કરવા એની બેન પણ એના ત્યાં પણ જઈ શકે છે? ઓ માય ગોડ, હે ભગવાન. ઓહો, અને એ જો બહાર ગઈ તો આપણો આખો પ્લાન ફ્લોપ થઈ જશે. આ તો આપણે વિચારેલું જ નહીં. મતલબ કે અમે વિચાર્યું જ નહોતું આ તો. હા તો વિચારો અને ફટ વિચારો. કોઈ પણ ક્ષણે દિશાનો ફોન સ્વિચ ઓફ થઈ શકે છે. છોડો મને! જવા દો! રોકો નહીં! જવા દો! એ સંદીપ, તું આનો ઉપાય વિચાર. શું હોઈ શકે? ત્યાં સુધી અમે દિશાને સાચવીએ. ચાલ જલ્દી ચાલ. હાલો, એ બાને સાંજનું નવાઈ ગયું, પણ હવે દિશાનું શું કરવું? યસ, છોડો! છોડી દો મને! દિશા. છોડો! પહેલા તું એકદમ શાંત થઈ જા. શાંત. મમ્મી, મારો ફોન મરવા પડ્યો છે ને તું શાંત જવાનું કે છે? હવે તારા ફોન માટે શું ગંગાજળ લાવી આપો? દિશા બેટા, જો બિલકુલ ચિંતા નહીં કરતી. તારો ફોન મરવા પડ્યો છે ને તો એ પાછો જીવતો પણ થઈ જશે. મારે કઈ નથી સાંભળવું. હમણાં મને લાઈટ લાવી આપો. શું છે આ બધું? શેના તોફાન માંડ્યા છે ત્યાં? નીચે ઉતર. સૌથી પહેલા નીચે. અરે શું કર? નીચે ઉતર કહું છું. તમે લોકો કેમ નથી સમજતા? મારા ફોનમાં માત્ર 1% બેટરી જ બચી છે. દિશા! એક મિનિટ દીવા, હું બોલું છું. દિશા, ભલે તારા ફોનમાં 1% જ બેટરી બચી હોય, પણ તું તો અમારી 1% પણ વાત સાંભળતી નથી કે હરના અમે બંને તને સમજાવી રહ્યા છીએ. અત્યારે એ વાત પર તારે મારી સાથે ઝઘડો કરવો છે? ના, કોઈએ તારી સાથે ઝઘડો નથી કરવો. અત્યારે છે ને તું આ તોફાન બંધ કરવા. હા, મને કોઈ પણ હિસાબે અત્યારે ઇલેક્ટ્રિસિટી લાવી આપો. કેવી મૂર્ખ જેવી વાત કરે છે. તો ઇલેક્ટ્રિસિટી કઈ લોલીપોપ છે કે બજાર ગયા અને લઈ આવ્યા? તમે લોકો મારી તકલીફ કેમ નથી સમજતા? તકલીફ તને? હા, તને શું તકલીફ છે? બોલ જો. મારો ફોન
ફોન નહીં તું તારી વાત કર અરે તું તો કઈ માણસ છે કે ફોન ફેરવવાનો ડબ્બો? બેટા તારી પાસે એક પરિવાર છે. હા, અરે તારી પાસે ભાઈ છે, ભાભી છે, પપ્પા છે, મમ્મી છે. બહાર નીકળે તો પાડોશીઓ છે, ન નીકળે તો અમે લોકો છીએ. તો શું? અરે આ નિર્જીવ ફોન પાસે શું છે? ફોન પાસે હું છું. દિશા ફોન પાસે તું છે પણ દિશા કોની પાસે છે? ચાર્જ વગર મારો ફોન મરી જશે ને તમે લોકો અત્યારે મને લેક્ચર આપો છો? એક મિનિટ દિશા, સાંભળ તો ખરી. પાર્થ ફોનની જ વાત કરે છે. હા, અને એ દિશા આ ફોનનું ગાન પણ છોડ ને નોર્મલ થઈ જાય એકદમ. મારે મારો ફોન ચાર્જ કરવો છે કોઈ પણ હાલતમાં, કોઈ પણ કિંમતે. અરે ફોન સામે કોણ ઊભું છે, કોણ બેઠું છે, શું વાત થાય છે, કે ભાન પડે છે કે નહીં તને? ગયો મારો ફોન બંધ પડી ગયો. જલ્દી ચાલુ પાછળ. શું કરું? માનસીનું ઘર એકદમ પાસે છે, એના ઘરે જઈને ફોન ચાર્જ કરી આવું છું. હમણાં જાઉં છું. ચાલો બાજટ, મારે બહાર જવું છે. ના દિશા, સવાલ જ નથી. ના દિશા બેટા, ના. જરાય નહીં દિશા, તું તારા મા-બાપને છોડીને ક્યાં જઈ રહી છે બેટા? ચાલો હટ. ના, બહાર તો તું જઈ જ નહીં શકે. ભૂલી જજે બહાર જવાનું. શું ભૂલી જજે? મારે બહાર જવું છે, ફોન ચાર્જ કરવા મારી ફ્રેન્ડે ત્યાં જવું છે. હટ. દિશા તને તારો ભાઈ સાથ પાડીને રોકી રહ્યો છે. ચૂપ, બધા ચૂપ થઈ જાઓ. અને ચારુ, તું ખાતે છે કે નહીં? ના, કોઈ કાણે નહીં ખાતું. જો ચારુ, મારી સામે નખરા નહીં દેખાડ. ખાતે નથી. ના દિશા, ના. જો તારે બહાર જવું જ હોય તો તારે મારી લાશ પરથી પસાર થઈને જવું પડશે. તું વિધવા થઈ જઈશ એટલે કે નહીં કરાવું. ઓકે, ઠીક છે. તારી લાશ લઈ આવ. બોલ, ક્યાં છે તારી લાશ? હા, દિશા, ચારુનો કહેવાનો મતલબ છે કે તારે બહાર જવું હોય તો ચારુનું ખૂન કરવું પડશે. હા, અને દિશા બેટા ખૂન કરવા માટે તારી પાસે તો કોઈ સાધન પણ નથી. હા, અને અનુભવ પણ નથી. અને ખૂન કરવા માટે કોઈ સરખું કારણ પણ નથી. હા, અને હું તને ખૂન કરવામાં કોઓપરેટ કરીશ એવું પણ નથી. હા, યસ, એટલે કુલ મળીને ખૂન કરવું એ તો બહુ ઝંઝટવાળું કામ છે બેટા. જુઓ, અત્યારે કોઈનું પણ ખૂન કરવામાં મને ઇન્ટરેસ્ટ નથી. મારે બહાર જવું છે. પણ તારે બહાર શું કામ જવું છે? બેટા, તારે આ ઘરની દહેલીઝ પાર કરીને જવું છે. ના દિશા, ના. આ ઘરથી બહાર નહીં જા. હવે જો ઉઠશે તો આ ઘરથી તારી ડોલી ઉઠશે. ઓફો! બંધ કરો તમારા બકવાસ ફિલ્મી ડાયલોગ. મારે ફક્ત ફોન ચાર્જ કરવા જ તો બહાર જવું છે. હું કોઈની સાથે ભાગી નથી જતી. આટલી નાની વાત તો તમે લોકો ઇશ્યુ કેમ બનાવી રહ્યા છો? કેમ કે આ ઇશ્યુ છે દિશા. અરે, ફોન ચાર્જ કરવો કયો ગુનો છે? ના બેટા, પણ આ ઘર વાળાઓને ભૂલીને ફોનમાં ગુમ થઈ જવું એ ગુનો છે બેટા. હા, અરે તને પેદા કરનાર મા-બાપને ભૂલી જઈ અને કોઈ અજાણી કંપનીએ પેદા કરેલ મોબાઈલમાં ખોવાઈ જવું એ ક્યાંનો ન્યાય? તમે લોકો છે ને મને ત્રાસ આપવાનું બંધ કરો. મારે બહાર જવું છે. હું તમારા પગે પડું છું. જો દિશા, જો એક ફોન માટે તું ગુસ્સે થાય છે, ચીડાઈ જાય છે, પગે પડે છે. આ બધું નોર્મલ નથી દિશા. તને ફોનનું બંધાણ થઈ ગયું છે. વાતનું વતેસર નહીં કર. મને કોઈ બંધાણ નથી થયું. દિશા, દરેક બંધાણી એમ જ બોલતા હોય છે કે અમે બંધાણી નથી. દિશા, જે ઉંમરમાં તારે અલગ અલગ કલરની બાંધણીઓ અલગ અલગ સ્ટાઇલમાં પહેરીને સજવું જોઈએ, એ ઉંમરમાં તું ફોનની બંધાણી થઈ ગઈ. ચારુ, આજ સુધી આટલો બકવાસ ડાયલોગ મેં નથી સાંભળ્યો. અરે દિશા, તારું ધ્યાન જ ક્યાં હોય છે બેટા? અમારી પાસે તો આના કરતાય બકવાસ ડાયલોગ છે. સાંભળ. બસ ના દિશા, यही दोस्ती यही प्यार, तू दादर तो मैं विराट. પપ્પા, આ વાત મેં વખાણમાં નથી કરી. વખાણ કર કે વખોડ ચાલશે. તું જે કરે તે ચાલશે બેટા. પણ તું તો કઈ કરતી જ નથી. બસ આખો દિવસ તું ભલી ને તારો ફોન ભલો. હે ભગવાન, હવે શું કરું આ છોકરીનું? હું તો
છું, થાકી ગઈ છું, ત્રાસી ગઈ છું. મમ્મી રડ નહીં, નહીં મમ્મી રડ નહીં, નહીં તો હું રડી પડીશ. ઠીક છે બસ, તમને બધાને સોરી. હવે મને મારી ભૂલ સમજાય છે, પણ તમે લોકો તો મારી તકલીફ સમજો. આપણા ઘરમાં લાઈટ નથી, એસી બંધ છે, ફ્રીજ બંધ છે, પંખો બંધ છે, ને એવામાં હું મારો ભૂખ્યો ફોન ચાર્જ કેવી રીતે કરું? ને ફોનને ચાર્જ કરવા માટે મારે બહાર તો જવું પડે કે નહીં? અને બહાર જતા મને દુનિયાની કોઈ તાકાત નથી રોકી શકતી. અરે આ ખુલતું કેમ નથી? આ દરવાજો કેમ નથી ખુલતો? એ બહારથી મેં દરવાજાને કડી લગાડી દીધી છે. દિશા મારું ધોરું વંદરું એલા એ આજે તો છે ને ત્યાં હોના જેવું કામ કરીને રંગ રાખી દીધો. એલા તાણા હરાયા પોગી દરવાજો ખેંચીને બાયણેથી આગળિયો મારી દીધો. વાહ મારા લાલ, તે તો મારા આઈડિયાની લાજ રાખી લીધી. નહીં તો દિશા ઘરની બહાર છટકી જાત અને કોકને ત્યાં ફોન ચાર્જ કરી આવત તો આપણા ભવિષ્યની પેઢીને આવો ઐતિહાસિક કિસ્સો પણ સંભળાવત કે મેં લાઈટ ઉડાવવાનો ટોપનો પેટનો આઈડિયા આપ્યો તો. હું બોલતી હું ત્યારે આમ ઠક ઠક નું બેકગ્રાઉન્ડ સંગીત કેટલું મધુર લાગે છે કાનમાં. એવડું બેકગ્રાઉન્ડ સંગીત નથી, ઓલી દિશાડીને અંડરગ્રાઉન્ડ નથી થવું ને. ઈ હારું આ ધમ પછાડા આદરા છે ને મારી હારી ટીટ માકડી. દિશા જોજો, કહી દઉં છો આ તોફાન બંધ કરી દે હવે. હા દિશા, તું કઈ નાની કીકલી નથી કે આવા તોફાન કરે. અને આ તક્યો મારવાનું તો બંધ જ કર. હું નાની કીકલી નથી તો શું કામ મારી પાછળ પડ્યા છો? મને ફોન ચાર્જ કરવા બહાર જવા દો ને. દિશા, તારે જે કરવું છે બહુ ખતરનાક છે. અરે પણ મારે ફોન ચાર્જ કરવો છે, કોઈ ચોરી કે લૂંટફાટ કરવા નથી જતી. તારે ચોરી નથી કરવી પણ ફોન તને ચોરી ગયો ને એવી હાલત થઈ ગઈ છે. તારે લૂંટફાટ નથી કરવી પણ ફોનમાં તું લૂંટાઈ ગઈ છે. તને ખબર છે દિશા, તું ફોનના નશામાં છે, નશામાં. હા, ને જો તારું ગાંડપણ આમને આમ ચાલતું રહ્યું ને તો પાર્થ તને રિહેબિલિટેશન સેન્ટરમાં મૂકી આવશે. આ તીર મારા પર ક્યાંથી આવ્યું? અને એ સેન્ટરમાં જઈને પણ આ છોકરી તો ત્યાં પોતાનો ફોન જ ચાર્જ કરશે. ના મમ્મી, રિહેબિલિટેશન સેન્ટરનું કામ છે કે ફોન પાછળ ગેલા થઈ ગયા ને એ લોકોને સમજાવવાનું કે ફોનના મોહમાં કેટલા નક્કામાં થઈ ગયા છે. ઓહો, એટલે ફોન પાછળ એટલા બધા લોકો ખેલા થઈ ગયા છે કે એના માટે ખાસ અલગથી આવું સેન્ટર પણ ખોલાઈ ગયું. વિદ્યા ફક્ત ફોન માટે નહીં, હવે આવી બીજી કોઈ પણ ઘેલછામાં ગાંડા થઈ ગયેલા માણસ ત્યાં દાખલ થઈ શકે છે. અરે પણ હું કઈ ગેલી નથી થઈ ગઈ. એમ આ તું બૂમા બૂમ કરે છે, અમારે બધાએ તને પકડી રાખવી પડે છે, તારે અહીંયાથી ભાગી જવું છે, આ છૂટા તકિયા મારે છે. આ ઘેલછા નથી તો બીજું શું છે? હા, આ લોકો આમ નહીં માને. મારી વાત મનાવવા માટે મારે કંઈક તો કરવું જ પડશે. કેવી મજેદાર વાત કહેવાય. આપણે ઘરની અંદર હોઈએ અને કોઈક દરવાજો બહારથી બંધ કરી દે. કેવી દિલ ધડક વાત કહેવાય. એલી એ ગીતા, તને યાદ છે કે ભૂલી ગઈ? આપણે લોકો ઘરની અંદર નથી, ઘરની બાયણે છીએ. અરે આપણે ઘરની
અંદર હોય કે બહાર શું ફરક પડે છે? અગત્યની છે દરવાજાની કડી, જટણે બંધ છે. એટલે તો એક મહાકવિ એક મહાકાવ્યમાં લખ્યું છે ને, हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए. ना 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 ના 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 પ્લીઝ મને જવા દો. તમારા બધાના પગે પડું છું. મારે ફોન ચાર્જ કરવો છે. પ્લીઝ છોડી દો મને. પ્લીઝ. જો મને બહાર જવા નહીં દીધી ને તો એક એકને જોઈ લઈશ. કોઈને નહીં છોડું. હું દિશા છું, દિશા. મારી સાથે તો પંગો લેતા જ નહીં. પ્લીઝ 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 મને બહાર જવા દો. ઓહો, આ છોકરી શેની આટલી બધી બૂમાબૂમ કરે છે? સી ખબર શેની બૂમાબૂમ કરે છે. એલા ઓય, અટણે છે ને ઈ ટીચ માકડી પાસે દેકારો કરવા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી. અરે પણ એક સામાન્ય ફોન માટે કોઈ આટલી બધી લોહી બળતરા હું કરવાને કરે? અરે પણ મમ્મી, એ ફોન કઈ સામાન્ય નથી. એલા એ આટલી જે લોહી બળતરા કરે છે ને એની સામે ગમે એવો કિંમતી ફોન હોય ને એને સામાન્ય જ કહેવો પડે. એ વાત એ સાચી. હવે બચાડી દિશા ક્યારે ફરીથી સાચી સમી થશે? અરે પણ એમાં આપણે શું કરી શકવાના? એલા આપણે કાઈ ન કરી શકીએ. આપણે છે ને ગીતા બસ બેઠા બેઠા રાહ જોઈ શકીએ. બોલ, આમ ફિલ્મમાં ઓપરેશન પતી જાય પછી ડોક્ટર બોલે એમ કેમ બોલો છો હમણાં તમે? એલી એ આવડા આઈ કેસ ઈ ઓપરેશન માં એલો જ છે ને. પણ પપ્પા, તમે ક્યાં ડોક્ટર છો? મહેન્દ્ર અહીંયા હવે કાઈ બોલ્યો ને તો એવો લોથાર પાક આપીશ ને કે તારે સીધા જનાવરના ડોક્ટર પાસે પોગી જવું પડશે. પાર્થ બેટા, આ રૂમાલ કેમ વારે ઘડીએ મોઢામાંથી નીકળી જાય છે? પપ્પા, આમ એનો અવાજ નહીં રોકો તમે. એમ તો આપણે દિશાને પણ ન રોકવી જોઈએ ને. દિશા દિશા આમ જીદ ન કરાય. જરા સમજ અમે લોકો શું કહીએ છે તને. છોડી દો મને. છોડી દો. છોડો મને. લે, છોડી દીધી. જા જા, જતી રહે, જતી રહે. અરે આ જ આઈડિયા સારો છે. આ રીતે જ આ લોકોથી પીછો છૂટશે અને મને બહાર જવાનો મોકો મળશે. મને કઈ થાય છે. મને ચક્કર. મને દિશાને શું થયું? દિશા ખુલ. દિશા દિશા શું થયું? બોલ જલ્દી દિશા. દિશા બેટા, શું થયું? ઓહો, લાગે છે દિશા બેભાન થઈ ગઈ છે. એના રૂમમાં લઈ જાઓ. ચલો જલ્દી. અરે પણ આટલી મોટી ગાંધીને રૂમમાં કેવી રીતે લઈ જશો? ચાલો લઈ જઈશું આપણે ધીરે ધીરે. ઉચકતી રહે. આ બધાય મારા હરાવ એક હમટા રેડું નાખતા બંધ કાં થઈ ગયા? કદાચ થાકી ગયા હશે. બધા એક હારે. વાર્તામાં કોઈ નવો ટ્વિસ્ટ આવ્યો લાગે છે. આ ટેકનોલોજીએ તો ભોગ લીધો મારી દીકરીનો. હું આ નખો જાયા ફોનનો. વિદ્યા, ટેકનોલોજી કે ફોનનો કોઈ વાંક નથી. વાંક માણસના મગજનો છે. કયા માણસના મગજનો? અરે જરા સમજ. કહેવાનો અર્થ એ છે કે માણસ ટેકનોલોજીનો ઉપયોગ બરાબર ન કરી શકે ને તો એમાં માણસનો વાંક કહેવાય. વિદ્યા, રડ નહીં. તું બેસી જા, પહેલા બેસી જા. શું વિદ્યા, જો આવી રીતે લાઈટ ગઈ હોય ને તો અંધારામાં રડવું એ બરાબર ન કહેવાય. તો હું શું લાઈટ આવે એની રાહ જોઉં રડવા માટે? અરે પણ વિદ્યા, રડવાની જરૂર જ શું છે? અમુક કામો જરૂર માટે નથી થતા દીવા, પણ લાગણીથી થઈ જતા હોય છે. વિદ્યા, લાગણીની માગણીમાં મનુષ્ય ક્યારેય ફસાવવું ન જોઈએ.
જો લોકો લાગણીની માંગણીમાં ન ફસાય ને દેવા, તો તમારા એંગર મેનેજમેન્ટનું શું થાય? હવે આ વાત વચ્ચે ક્યાંથી આવી હવે? કેમ તમે લોકોનો ગુસ્સો કાબુમાં કરો છો ને? હા, અને લોકો ગુસ્સો પોતાની જરૂર માટે નહીં પણ લાગણીથી કરતા હોય છે. વાહ વિદ્યા, વાહ 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 વાહ, રડતી વખતે પણ તારું મગજ કમાલની દલીલો કરે છે. હા, દિશા, આજ મોકો છે ઘરેથી ભાગીને બહાર જઈને મોબાઈલ ચાર્જ કરવાનો.